બધાને કોને સામાન્ય લોકો કે આપનું નામ શું છે? શું બનાવ શું બન્યું ભાઈ? વ્યક્તિની બહાર ગયેલો હતો. અમારા પપ્પાએ કીધું એ રાત્રે દારૂ પીએ છે માણસો, તો કીધું કે એને સમજાવી દે. એના પપ્પાએ મને માર્યો. કોણ વ્યક્તિ હતી મારો? અભિભાઈના પપ્પા અને એમના કાકા. શેની ઉપર તમારી સાથે હુમલો કર્યો? ભાઈ બને કેટલા વ્યક્તિ હતા મારવાવાળા? 3 જણ. 3 વ્યક્તિ. ઓકે કાકા, આપનું નામ શું છે? અનિલકુમાર મિલકીરામ ભોમનાણી. શું બનાવ શું બન્યો? અમારી જીએડીસી ચિત્રામાં અમૃત બેકર નામની ફેક્ટરી છે, ત્યાં અભિજીતસિંહભાઈનો ધંધો છે. એને ત્યાં રોજ અવારનવાર દારૂની પાર્ટી કરતા એમને ઘણી ફેરી સમજાવેલ કે ભાઈ બંધ કરો, ત્યારે દર ફેરી એ લોકો અમને મારી નાખવાની ધમકી આપે છે, ફેક્ટરી બંધ કરી દો, પણ અમે આ પાર્ટી બંધ નહીં કરશું. બહુ સમજાવ્યા પછી બી એ લોકો નથી સમજતા. આજે બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો તો મને ગાળાગાળી કરીને મારો દીકરો આવ્યો દિનેશભાઈ અનિલકુમાર ભોમનાણી, તો એને બી સમજાવવાનું કર્યું. તો એ લોકોએ અમારી ઉપર જાણ હુમલો કર્યો અને એમ કીધું વૈયા જાઓ નીતર મારી નાખવું. પાઇપ અને ધોપા વડે અમારી ઉપર હુમલો કર્યો. કોણ વ્યક્તિ હતું? વ્યક્તિનું નામ? અભિજીતસિંહભાઈ અને ઉર્ફે અભી, અમને પપ્પા, એમના બાપા અને 3 જણા લગભગ જેના શબ્દો હતા. આ વિશે પોલીસ ફરિયાદ કરી છે કાકા? હા, ત્યારે ફોન કર્યો હતો, ફોન નંબરમાં લાગ્યો નહીં, બધી દીદી વિધાને અમે ફોન કરેલો. અત્યારે કઈ જગ્યા ઉપર તમે આવ્યા છો? અત્યારે સરટી હોસ્પિટલમાં લાવ્યા છે. અવારનવાર સમજાવ્યા પછી બી લોકો સમજતા નથી. આપણી ચિત્રા યુડીજીમાં બહુ આ લોકોની આ બહાર ગલ્લાવાળાની અમને બહુ તકલીફ છે. જ્યારે ત્યારે ધમકી આપે કે તમે ફેક્ટરી બંધ કરીને વ્યા જાઓ, પણ અમે નહીં જઈએ ને અમે આ દારૂની પાર્ટીઓ બંધ નહીં કરીએ.